મશીનમાં નાખીને કેમ બહાર ધોઈને કાઢે એમ લાગે. હાલો મિત્રો, તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં. અને પહેલા તો બધાને જય માતાજી. અને આજનો વ્લોગ તો આપણે ચાલુ કર્યો છે આપણી ઘંટીએ. જો કારણ કે એમાં એવું છે, સવારમાં આખો દિવસ ત્યાં બપોર સુધી આપણે ટાઈમ રહ્યો નથી, એટલે અત્યારે ઘંટી આવીને વ્લોગ ચાલુ કર્યો છે. કારણ કે આજે એક દિવસ ઘંટી ચાલુ છે, કાલે રજા છે. કારણ કે કાલે જવાનું છે સુહાની બેન એને તેડવા. એટલે આજ જો હતા એ બધા દવાણા અત્યારે તો દળાઈ ગયા છે. હવે જે નવા આવે એ દવાણા દળવાના છે. તો કાલે હોળિકા દહન એવું હતું, પણ કાલે આપણે કઈ દર્શન કરવાનો લાવો મળ્યો નથી. કારણ કે અમારા પરામાં અડધાએ કાલ કરી છે, અડધાએ આજ કરી છે. તો અમારા પરામાં કાલ નહોતી કરી, પણ અમારે બાજુમાં એક આપણે પરમ મિત્ર છે અલ્પેશભાઈ નાથાણી, એ એના ઘરની બાજુમાં જ છે, ત્યાં ગયા હતા. તો હાલ આપણે એને પૂછીએ. જો આ છે અલ્પેશભાઈ નાથાણી. તો અલ્પેશભાઈ, તમે કાલે હોલિકા માતાના દર્શન કરવા ગયા હતા કે નહીં? હા, જતો ને. કેટલા વાગ્યા સુધી, કેટલા વાગે તમે ગયા હતા? 9:30 ગયા હતા. 9:30 વાગે. પછી દર્શન કરીને વહી આવ્યા હતા કે? 3 વાગે સુધી ગયા હતા. 3 વાગ્યા સુધી? 3 વાગે. તો ભાઈ અલ્પેશભાઈ ત્યાં 3 વાગ્યા સુધી રાતના ત્યાં હતા વહેલા. થોડી મજા આવી. ને અંદર કુકરી બીજી ઓલા માટલું કાઢ્યું, પછી સિક્કા વીણ્યા. ઘૂઘરીમાંથી એમાં સિક્કા ને એવું નીકળે? ના ના, કુકરીમાં તો ઓલી ને ફેણા ઘઉં એવું હોય. પ્રસાદી બધી લીધી, એટલે ભાઈબંધ ને બધે ખાધું, નાસ્તો કર્યા. પછી અંદરથી બધા સિક્કા નાખેલા હોય ને બધા, સિક્કા ગોચ્યા. તો મિત્રો, જો અલ્પેશભાઈ ની 3 વાગ્યા સુધી જંજન હતા. ને જે માટલું આવે ને, જો સાઈડમાં બતાય ને, આ ફોટો જો 1:30 વાગ્યાનો છે. 1:30 વાગે ત્યાં બધું હોલિકા દહનનું પૂરું થયું. પછી માટલું બધું ધરતી ગરમ હોય ઠરવા દેવી પડે. એ ઠરી પછી બધું ઘૂઘરી ને બધું એમાં બહાર કાઢ્યું અલ્પેશભાઈ ને. એ તો 3 વાગ્યા સુધી ત્યાં જ આપણે કઈ ટાઈમ જોવાનો હતો. અને આપણને એમ હતું કે ભાઈ આપણે ઘર પાસે છે ત્યાં તો જઈશું, પણ ત્યાં ગયા તો ત્યાં કઈ હતું નહીં. એટલે આપણે કઈ દર્શનનો લાવો મળ્યો નથી. પણ ત્યાં પાછું આપણે ઓનલાઈન દર્શન કરી લીધા છે. કારણ કે કોકાના હોલિકા દહન ચાલુ હતું, ત્યાં સુહાની મમ્મીએ વિડીયો કોલ કર્યો હતો, એટલે એમાં આપણે ઓનલાઈન દર્શન કરી લીધા હતા. તો મિત્રો, હવે પાછા આપણે વ્યા જઈ ઘંટીએ. કારણ કે ઘંટીની બાજુમાં જો આપણે અહીંયા એક બાંધ્યું છે કુંડું. જો કબૂતર ને બધા પાણી પીવા આવે. ને એમાં એવું છે, ઉનાળાના હિસાબે આમાં શું છે કે પાણી થોડું ગરમ થઈ જાય વારે ઘડીએ. તો ડબલું અહીંયા ટીંગાડેલું છે, ને અહીંયા છે પાણીની કુંડી. પાણીની કુંડીમાંથી થોડુંક કાઢું પાણી ભરીને એમાં નાખી દઈએ, સલકાઈ દઈએ, એટલે ગરમ પાણી પીવું જાય ને ઠંડુ પાણી થઈ જાય. તો અલ્પેશભાઈ આપણે કુંડું ભરી વાળશે હવે. અમારે શું છે કે ક્યારેક ક્યારેક આવું કોઈનું કામ કરતા રહીએ. અમારે શું છે, આખા દિવસ પડકે રહ્યું નજીક, એટલે ચાલુ જ હોય. જયારે સાંભળી જાય કુંડીમાંથી ભરી આવી અને એમાં નાખી દઈએ, તો ઠંડુ પાણી થઈ જાય. ગરમ પાણી બહુ રહે ને, તડકાના હિસાબે અત્યારે પાણી બહુ ગરમ થઈ જાય છે, એટલે કબૂતરા ક્યારેક પીવે ન પીવે એવું થાય. કુંડું અત્યારે છલકાઈ દીધું છે. અને આ બધા આવી ગયા છે અમારે હિમતુભાઈ. કેમ છે? આજે હિમતુભાઈ ને રજા છે, એટલે અત્યારે આવી બધી ઘંટી હતો. અત્યારે ઘંટી બધા બેસ્યું. અત્યારે કઈ દવાના તો છે ને, એટલે નવરા નવરા વાતુના ફડાકા મારે રાખ્યું બેસ્યું નવરા. હા, અત્યારે હતા એ બધા દળાઈ ગયા છે દવાના. હવે કોઈક નવા દવાના આવે છે, બધી બેસ્યું વાટે. તો ભાઈ જો અમારે અલ્પેશભાઈ અત્યારે 2 મકાઈના કટ્ટા લઈને આવી ગયા છે. જો ચાલો હવે ઘંટીને હેન્ડલ મારી દઈએ, કરી દઈએ ચાલુ હવે દળવાનું. હારોલો તો હવે આપણે મકાઈ દળવાનું ચાલુ કરી દઈએ. તો અહીં 2 કટ્ટા આવી ગયા છે મકાઈના. હારોલો તો હવે દળવા મળવી. ભાઈ અમને છે લોટ ને એવું નાખમાં ને એમાં ન ઉડે, એટલે તો આ બાંધવું પડે બધું.
મિત્રો કોણે કોણે મકાઈના રોટલા ખાધેલા છે કોમેન્ટ કરી દેજો. તો મિત્રો આ ધોમ તકતી તડકીમાં અત્યારે આવી ગયો છે આઈસ્ક્રીમ ને આ આઈસ્ક્રીમ લાવ્યા છે જયરામ દાદા. એટલે તો એને અપુ બે ખાય છે વાટકીમાં ને આપણે વાટકીમાં એ અલગ છે કારણ કે આપણે રહેવાનું હોય ઘંટીએ. તો હાલો બધા આઈસ્ક્રીમ ખાવા. અને આજના આઈસ્ક્રીમના સ્પોન્સર છે જયરામ દાદા. તો મિત્રો હવે આઈસ્ક્રીમ ખાઈને થઈ ગયા છે નવરા ને તો દવાણે કરી વાળે બધા પૂરા. તો જો અત્યારે દવાણે દળાઈ ગયા છે, આઈસ્ક્રીમ ખવાઈ ગયો છે ને હવે આપણે અપુ શેઠની દુકાને આવ્યા છે એક યુટ્યુબર મોટા. તો હાલો બતાવું. જો અહીંયા છે આ મોટા યુટ્યુબર અમારે વિપુલભાઈ વાળા. દાંડી થઈ ગઈ છે વાળનું કામ 7 સ્ટારમાં આપણે આવ્યા. આ છે 7 સ્ટારના ઓનર અલ્પેશભાઈ નાથાણી. અને વિપુલભાઈ વાળાને કાલ છે શૂટિંગ એટલે આજ કમ્પ્લીટ થવા આવ્યા છે. જો અત્યારે કામકાજ ચાલુ જ છે તો ઓલરેડીનું. તો ભાઈ જો અત્યારે હવે વિપુલભાઈને જો માથે કલર કરીને કરી દીધા બાબલા જેવા. આવો ને એટલો ફાયદો થાય. પેલા હું હાલે દીધી નતા મશીનમાં નાખીને કેમ બહાર ધોઈને કાઢે એમ લાગે. સારું હાલો તો હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી છે. મળશું કાલે નવા વ્લોગમાં. તો ત્યાં સુધી બાય બાય.